ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત મિની મેરેથોન યોજાઈ હતી। આ મેરેથોનને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી। કારગિલ યુદ્ધના શહીદોને શૌર્યગાથાને યાદ કરવા અને યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરવાના ઉદ્દેશથી આ મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેરેથોન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીથી એસએલ હાઈસ્કૂલ સિદ્ધપુરથી સુધી યોજાયેલી મેરેથોનમાં સિદ્ધપુર તાલુકાની વિવિધ શાળાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો। આ મેરેથોનમાં ભાગ લેનાર સૌએ શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી અને દેશભક્તિના નારા લગાવ્યા હતા। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજનો દિવસ રાષ્ટ્ર ગૌરવ અને બલિદાનને નમન કરવાનો દિવસ છે। કારગિલ વિજય દિવસના 26 વર્ષ પૂર્ણ થવાને નિમિત્તે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા આયોજિત મિની મેરેથોનમાં ઉત્સાહ તેમજ ઉર્જા સાથે સૌ લોકો અને વિદ્યાર્થીઓ જોડાયા છે। કારગિલ યુદ્ધમાં દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શૂરવીર શહીદોના બલિદાનને હું વંદન કરું છું। આપણી યુવા પેઢી માટે મેરેથોનમાં માત્ર શારીરિક કસરત નહીં પણ શિસ્ત, દ્રઢ નિશ્ચય, દેશપ્રેમ અને ટીમવર્ક ગુણવત્તાઓ વિકસાવવાનું ઉત્તમ સાધન છે। આ મેરેથોન સ્વસ્થ જીવનશૈલી તરફ પગલું છે, જેના લીધે યુવાનોમાં સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે। કેબિનેટ મંત્રીશ્રીએ વધુ જણાવતા કહ્યું હતું કે કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના અદમ્ય સાહસ અને બલિદાનને પણ બિરદાવું છું। આજે ભારત દેશ માટે ગૌરવનો દિવસ છે, એટલા માટે કે 1999માં આપણા પાછળ આતંકવાદીએ જબરજસ્ત મોટો હુમલો કર્યો, પાકિસ્તાને એને સપોર્ટ આપ્યો। ઊંચા ટેકરા ઉપર હોવા છતાંય આપણા સૈનિકો વીરતાથી લડ્યા અને કારગિલ વિજય દિવસ તરીકે આજે આપણે પ્રાપ્ત કર્યો। સમગ્ર વિશ્વએ જ્યારે નોંધ લીધી કે આટલા ઊંચા હોવા છતાં આપણે નીચે રહીને તમામ લોકોને ઘસેડીને આપણા અનેક સૈનિકો વીરગતિએ પ્રાપ્ત થયા, એમનું બલિદાનનો દિવસ આજે રહે છે। કેટલાય લોકો ઘવાયા। એના નિમિત્તે ગોકુલે સમગ્ર ભારતના યુવાનોને સારો મેસેજ જાય એ બાબતે એક મેરેથોનનું સરસ આયોજન કર્યું અને અંદર 2000થી વધારે લોકો જોડાણા અને એ મેસેજ એવો છે કે આપણો દેશ, આપણા યુવાનો એકમેક રહે અને આવી ગમે તેવી પરિસ્થિતિની અંદર દેશના ખડે પગે 140 કરોડ જનતા ઊભી રહે એ પ્રકારનો મેસેજ આપવાની કોશિશ કરી છે। હું આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ દિલથી બિરદાવું છું, યુવાનોને બિરદાવું છું કે આમાં ભાગ લઈને આ કારગિલનો જે દિવસ છે, આપણો વિજય દિવસ છે, એને ખૂબ દિલથી આપણે બધા બિરદાવીએ અને બધાને કારગિલ દિવસની ખૂબ શુભકામનાઓ આપું છું।